આ ફેર તો બર્થડે ને બર્થડે બધું તેલ પીવા જ્યું. એ પાછિયા પાટલા ગો આ યાલે હું થયું સલી તું ચમ હવરમાં બગડી છી. તારે હું વળી બીજાને બર્થડે આવે ને તો હું સ્ટોરી મૂકું, ફોને કરું ને મેસેજ કરું, અને મારો બર્થડે આવે ને હારા કોઈ સ્ટોરી નહીં મૂકતા ને મેસેજ નહીં કરતા. અલ્યા બાપા એ બધું ચાલ્યા કરે એમાં કોઈ આપણે ખોટું ના લગાડવાનું હોય. ના ના ફેર તો નક્કી જ કરી લીધું, હવે કોઈનો બર્થડે આવે ને તે મારે સેન્સોડાઇઝ રહેવું જ નહીં. સેન્સોડાઇન? અલે બાપા તું ઇંગ્લિશમાં તું ચમ આવું ઠોકમ ઠોક કરી છે. સેન્સોડાઇન એટલે હું એ જ નહીં ખબર પડતી મને યાર. તું એનો મતલબ કે તો કોઈ ખબર પડે. અલ્યા તમારામાં ચો બુધવારો છે તે તમને મારે ઇંગ્લિશ ની ખબર પડે. સેન્સોડાઇઝ એટલે લાગણીશીલ. અલે એ અભણથી ગોરાય ને સેન્સોડાઇન ના કહેવાય ને સેન્સિટિવ કહેવાય. સેન્સિટિવ એટલે લાગણીશીલ. તો તું એમ કે હવે કોઈનો બર્થડે આવશે ને તો હું સેન્સિટિવ નહીં થઉં, એટલે કોઈના બર્થડે પ્રત્યે હું લાગણીશીલ નહીં થઉં એમ કે. આ સેન્સોડાઇન એટલે તો છે ને ટૂથબ્રશ નું નોમ છે. હું યાર તું એ ઠોકમ ઠોક કરીશ ઇંગ્લિશ. આ તમારે જો સેન્સિટિવ ને સેન્સોડાઇઝ કરવાનું આવે છે તો અમે ખાલી મારી ભાવના સમજો ને. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા ફ્રેન્ડ્સ? તમને મારા લોંગ્સ વિડીયો, શોર્ટ રીલ્સ કેવા લાગે છે? સારા લાગે તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ કરજો. જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ નું બટન દબાવીને પછી જજો.